હાલો મિત્રો, ગુડ ઇવનિંગ. ફરી આપણે આવી ગયા છીએ એક મસ્ત મજાનો વ્લોગ લઈ તમારી સાથે, એટલે કન્ટિન્યુ રહેજો. અને આજે આપણે છે કંકોત્રી લેખન. અમારા ભાઈ છે એના નાના દીકરાનું કંકોત્રી લેખન છે, એટલે આજે આપણે નવો વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. અને હવે તમને બતાવશું કે અહીંયા કયો કાર્યક્રમ થાય છે અને કેવું સુશોભન છે એ તમને બતાવી રહ્યો છું. હાલ અત્યારે આ બધું જો શણગાર સજાવી રહ્યા છે ફૂલોનો. અને અહીંયા અમારે મહેમાનો બધા બેસી ગયા છે. આ છે અમારા વરરાજા, જોઈ જાઓ, અમારા ભાઈ છે. આ બધા મહેમાનો બેઠા છે. અને આ આપણે સુશોભન કર્યું છે અત્યારે બધું કંકોત્રી લેખનમાં, જોઈ શકો છો. નજીકથી બતાવી દો તમને. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાયેષુ સર્વદા. ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. અને જોઈ લો, આ સુશોભન કર્યું છે, બતાવી દઉં છું તમને બધું. ચાલો દરવાજો બતાવી દઉં છું તમને. દરવાજામાં પણ આ રીતે બધું ગણપતિ દાદાનું તોરણો બાંધી અને મસ્ત મજાનું સુશોભન કર્યું છે, જોઈ શકો છો. અને અહીંયા બધો કાર્યક્રમ ચાલી રહ્યો છે, બધી તૈયારી કંકોત્રી લેખનની. ચાલો જો અહીંયા અમારે એક દાદાની જમવા બેઠા છે. ચાલો જમવાનું કામ. જમણવારી ચાલુ છે અને આ બાજુ તૈયારી પણ તમને બતાવી ચાલુ છે. એટલે પછી હમણાં આપણે કંકોત્રી લેખન કરીશું, એ તમને બતાવીશું. ચાલો આ વરમાં બતાવી દો. વરમાં છે ને આ વરરાજાના કાકી છે, બંને બતાવી દો. વરમાને જો આમ જો હરક જો હમાતો નથી. હવે છોકરો પહોંચાડવાનો કે નાની વાત થોડી. ચાલો બધું સુશોભન થઈ રહ્યું છે ફૂલોથી. અહીંયા બેઠા છે વરરાજાના માસી. જો હું ઓળખતો નથી તો હું કેમ કહું, એવું છે, બીજું કાંઈ નથી. હાલો ઓળખાણ આપી દે. જો આ તો અમારા ભાઈ છે વિનાભાઈ. આ વરરાજાના મામા. હા વરરાજાના મામા છે. આ તો કીધું આ અમારા વરરાજાના પપ્પા છે ને આ છે વરરાજા. અને આ છે વરરાજાના માસ્યાભાઈ. અને એક અહીંયા કામે લાગ્યા છે માસ્યાભાઈ. જો બધા કામે લાગી ગયા છે. લગ્ન આવે છે એટલે તૈયારીઓ કરવી પડે ને. માસ્યાભાઈઓ કામે લાગી એના તો લીધા. જો આ વરરાજાના માસા, આ વરરાજાના કાકા, અને આ વરરાજાના ભાઈ નાનો. જો એક આ વરરાજાના નાના ભાઈ. બીજા બતાવી દો. કંકોત્રી મીડ્યા છે, આમથી આમ ગોઠવો. તૈયારી હવે ચાલુ થઈ ગઈ છે. કંકોત્રી વેચવી પડશે ને. ગજેરા પરિવારના આંગણે આમ જો મળી છે કંકોત્રી બધી ભરાવ. કંકોત્રી તમને બતાવી દઉં છું. શુભ વિવાહ અંકિત અને શ્રી ભૂમિકા. ફોટો જોઈ લો એનો. ફોટા સાથે કંકોત્રી બનાવી છે મસ્ત મજાની. ચાલો અહીંયા આવી ગયું છે ખેડૂતોનું બળદગાડું, મસ્ત મજાનું, જોઈ શકો છો. એકદમ સુશોભન કરેલું. રાધા કૃષ્ણ લઈને જઈ રહ્યા છે ગાડું. રાધા અને કૃષ્ણની મૂર્તિ છે જે લઈને ગાડું જઈ રહ્યા છે. ચાલો ઘનશ્યામ મહારાજની મૂર્તિ આવી ગઈ છે મસ્ત મજાની. ચાલો અહીંયા ચાલી રહ્યું છે સુશોભન. અને વરરાજાની બહેનો અને એના કાકી ને બધું કરી રહ્યા છે ફૂલ તોડીને તૈયારી. વરરાજાના કાકી અને વરરાજાની બહેનો ફૂલ તોડીને બધું શણગારની તૈયારી કરી રહ્યા છે.
એક બાજુ શણગાર ચાલુ છે. વરાજાના ભાઈઓ ને જો બધા ગોઠવાઈ ગયા છો. ભત્રીજા ને ભાઈઓ ને આ બાજુ મહેમાનો બેસી ગયા છે. અને હાલો મિત્રો ઘણું બધું ડેકોરેશન થઈ ગયું છે અને હવે તમને બતાવી દઉં. અને જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને આવા નવા સરસ મજાના બ્લોગ અમારી સમક્ષ લાવતા રહીશું. તો અત્યારે જો આટલું સુશોભન થઈ ગયું છે કંકોત્રીનું. ગમ્યું હોય તો લાઈક કરી દેજો. તમારી લાઈક ઉપર વહી જવી જોઈએ. જોઈ લો રૂમમાં પણ ચારે તરફ સુશોભન કરેલું છે. હજી તૈયારી થઈ રહી છે. આગળ શું શું થાય છે તમને બતાવતો રહીશ, તો કન્ટિન્યુ રહેજો. ચાલો હવે કંકોત્રી લેખનની તૈયારી થઈ રહી છે. બધા કંકોત્રી લખવા માટે બેસી રહ્યા છે. જોઈ શકો છો તમે વરરાજાને વચ્ચે બેહાડી દીધા છે. આ બાજુ વરરાજાના દાદા, વરરાજાના ભાઈ, વચ્ચે વરરાજો, પપ્પા અને એના કાકા બધા લખી રહ્યા છે કંકોત્રી. એક ખોડિયાર માતાની લખો, એક ગણપતિ દાદાની લખો, એક તમારા ગુરુજીની લખો. 3 થઈ ગઈ. બીજા કોકની કોની? હા બસ ઈ. એટલે 5 જણા એક એક લખી નાખો બધાને. ચાલો કંકોત્રી પૂજન થઈ રહ્યું છે. ચાંદલો કરીને કંકોત્રી પૂજન થઈ રહ્યું છે. ચાલો કંકોત્રી લેખન થઈ ગયું છે. કંકોત્રી બતાવી રહ્યા છે. ઈષ્ટદેવોની કંકોત્રી લખાઈ ગઈ છે. વરરાજાના મામા અને મામી, વરરાજાના મામા અને મામીઓ બે બાજુ, નાના મોટા મામા અને મામી લખી રહ્યા છે કંકોત્રી. જોઈ શકો છો તમે વરરાજાને મામા ને ભાણિયાની કંકોત્રી લખવા આવી ગયા છે મામા ને મામી. ચાલો હવે ભાઈઓએ કંકોત્રી લખી લીધી છે. હવે બહેનો આવશે. ચાલો વરરાજાના કાકી, એની પછી વરરાજાના મમ્મી, વરરાજા, વરરાજાના ભાભી, વરરાજાના ફઈ આ બધા કંકોત્રી લખવા માટે બેસી ગયા છે. ચાલો વરરાજાના ફઈ, વરરાજાના ભાભી, વરરાજાના મમ્મી અને વરરાજાના કાકીએ કંકોત્રી લેખન કરી નાખ્યું છે. મહેમાનો બધા જોઈ રહ્યા છે. બધા મહેમાનો જોઈ રહ્યા છે. આ સાઈડ બધા મહેમાનો બેઠા છે. ચાલો આની રીસ પણ બની ગઈ છે ને હવે કંકોત્રી પણ લખી નાખી છે. હવે બોલાવીશું વરરાજાની બહેનો. ચાલો વરરાજાની બહેનો આવી છે કંકોત્રી લખવા માટે. વરરાજાની બહેનો અને જાનડીઓ, વરરાજાની બહેનો બતાવી તો આવી ગઈ છે કંકોત્રી લખવા. ચાલો વરરાજાની બહેનો હવે હમણાં કંકોત્રી લખશે. મામા એને કંકોત્રી લખી નાખી. હવે બહેનો આવી છે, જોઈ શકો છો કંકોત્રી લખવા માટે. એના વીરાની કંકોત્રી લખશે એની બહેનો. ચાલો વરરાજાના ભાઈઓ, માસ્યભાઈ ને ભાઈઓ ને બધા બેસી રહ્યા છે કંકોત્રી લખવા. ભાઈઓ બેસી જાઓ બધા. હાલો બધા નાના વી આવા બાજુ. હાલ શરમાવાનું થોડું હોય. વીએ વીએ જો તારથી નાનો છે તો આવી ગયો. જો હાલો મિત્રો કંકોત્રી લખવાનો કાર્યક્રમ આવી રહ્યો છે. ઘણા બધા કાર્યક્રમો હજી આપણે કરવાના છે લગ્નમાં. હજી કંકોત્રી લખનનો કાર્યક્રમ ચાલુ છે. આવા ઘણા બધા કાર્યક્રમો આપણા લગ્નમાં આવશે અને એના વ્લોગ પણ આવશે. એટલે આવા નવા વ્લોગ જોવા માટે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા નવા કાર્યક્રમ લગ્નના તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. વિડીયોને લાઈક કરતા જજો. અને આ બધા મિત્રો હવે જો અમારા કંકોત્રી લખી રહ્યા છે વરરાજાના ભાઈઓ અને માસીભાઈ ને ભાભી. આ બધા મહેમાનો, માસી એના મોટા બેસી ગયા છે કંકોત્રી લખવા. જોઈ શકો છો બધા કંકોત્રી લેખનનો કાર્યક્રમ છે. હજી આપણે ઘણા બધા આવા કાર્યક્રમો લગ્નમાં ગોઠવ્યા છે, તો જોતા રહીજો. ચાલો વરરાજાના ફઈ ને ફુવા, ફુવા આગા હતા એટલે મોટા આવ્યા હતા. ક્યાં હતા? વડોદરા હતા.
વડોદરા હતા એટલે એની રાહ બહુ જોવી પડી. ચાલો, અને આ છે એના સન્સ ને એના સન્સના વાઈફ. અને આ છે અમારા નાનું નાનું ક્યુટ બેબી, એને ત્યાં આવ્યું છે હમણાં. નાના નાનેરા મહેમાન. પીછું મોટા આડું લઈ લેતો. હા, નાનેરા મહેમાન છે. કંકોત્રી લખવા બેઠા છે. વરરાજાની કંકોત્રીમાં આવી ગયા છે. ચાલો, હવે બધું રંગોળી જુઓ તમે ખાલી. કંકોત્રી લેખનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હવે જુઓ તમે, આમ જો છોકરાઓ જુઓ તમે, માંડ હાઈસવાત આવો બધા, નકર તો પહેલા જ વીખી નાખે. ધબાટે બોલી રહી. હાલો, કંકોત્રી લેખનનો કાર્યક્રમ પૂરો અને હવે ફૂલડાઓનો વરસાદ થઈ રહ્યો છે. તો આપણે લાઇકનો વરસાદ કરી દેજો વિડીયોમાં લાઇકનો વરસાદ પણ આવી જ રીતે જેમ ફૂલનો વરસાદ થઈ રહ્યો છે એવી જ રીતે લાઇકનો વરસાદ થઈ જવો જોઈએ. ચાલો, જો મહેમાનો પણ બધા ઊભા છે. અને હવે આ બ્લોગને આપણે એન્ડિંગ આપીશું, કારણ કે કંકોત્રી લેખનનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને બધા ફૂલડાઓ પણ થઈ ગયા છે પૂરા. એટલે આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું. તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો, મોરો દ્યો. હાલો, મોરો હાલો, જવા જ દ્યો. વાહ ભાઈ વાહ, મોરો. બસ વરરાજાને દાટી દેવો તો.